નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર નેટવર્ક એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર. રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે પાટોત્સવ ઉજવાયો. રાજુલા શહેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ ખાતે પાટોત્સવ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. રાજુલા ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર રાજુલા શ્રી ગાયત્રી શક્તિપીઠ રાજુલાનો 41મો પાટોત્સવ મહોત્સવ યોજાયો, જેમાં વિશ્વ શાંતિ માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું. તેમજ આ મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથા, 24 કુંડી મહાયજ્ઞ તેમજ ધ્વજારોહણ, મૂર્તિપૂજન તેમજ વિવિધ સન્માનીય વ્યક્તિઓનું સન્માન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ 24 વૈદીય ગાયત્રી મહાયજ્ઞમાં આ વખતે ગાયત્રી પરિવાર બરવાળા 22ની પ્રજ્ઞાપુત્રીઓએ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી અને તેમના દ્વારા આ ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવેલો. તેમજ આ કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું ભવ્ય આયોજન પણ કરવામાં આવેલું હતું. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. शक्तियों ने मिलजुल कर दुर्गा शक्ति जगाई है. पुरुषाय शाश्वते सहस्र कोटि युगधारिणे नमः. सहस्र कोटि युगधारिणे नमः. गायत्री शक्तिपीठ રાજુલા કે 21મો પાટોત્સવ છે, જે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને 41 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આજે આ દિવસે રાખેલો છે. 41 વર્ષ પૂરા થયા. અને બીજું, જે ગાયત્રી પરિવારના અમારા જે વંદનીય માતાજી, જે યુગઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ધર્મપત્ની, એમને 100 વર્ષ પૂરા થાય છે. તો એમની જન્મ શતાબ્દી નિમિત્તે પૂરા વિશ્વની અંદર આજે ગાયત્રી પરિવાર એ ઉત્સવ મનાવી રહ્યા છે. જ્યોતિ કલશ રથયાત્રા જે પૂરા વિશ્વની અંદર ફરી રહી છે. અને આમ તો આ વર્ષ 2025-26 ત્રણ સંયોગ ભેગા થયા છે. એક તો ગુરુદેવને સાધનાને 100 વર્ષ, દાદા ગુરુદેવ જેમને આવીને પૂરા વિશ્વને બદલવાની જે આખી યુગ નિર્માણ યોજનાની જે બતાવી હતી, એ યુગ નિર્માણ યોજનાને જે દાદા ગુરુદેવ 100 વર્ષ દીપક પ્રજ્વલિત કર્યા અને 100 વર્ષ પૂરા થાય છે. ગુરુદેવને સાધનાને 100 વર્ષ પૂરા થાય છે. અને વંદનીય માતાજીની જે જન્મ શતાબ્દી છે એને માતાજીના 100 વર્ષ પૂરા થાય છે. તો એ નિમિત્તે અમારે ગાયત્રી પરિવારને 2 વર્ષ અતિ મહત્વપૂર્ણ સમય, 2025-26 ના 2 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન બધા જ ગાયત્રી પરિવાર પાસેથી જે કેન્દ્રમાંથી 2 વર્ષનું સમયદાન પણ માગી રહ્યા છે. અને આજના પાટોત્સવમાં આજે જે બધા ભાગીદાર બન્યા છે યજમાન ભાઈ બહેનો, એ મહત્વપૂર્ણ છે. એટલે સંકલ્પો પણ યજ્ઞની પૂર્ણાહુતિ વખતે મહાન સંકલ્પો લેશે. 2025-26ની શતાબ્દી વર્ષ નિમિત્તે કે આગળ જે કાર્ય શું કરવાનું છે એના બધા સંકલ્પો આજે આ દિવસે. એટલા માટે અમારે આ દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે.